નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું મૌલિક શિયાણી. મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર આપણું જે બીએ છે એની અંદર આપણે ચેપ્ટર નંબર 9 એટલે કે નાણાકીય બજારની શુભ શરૂઆત કરી ચૂક્યા છીએ. આ ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે સૌથી પહેલા તો નાણાકીય બજાર કે જેના જે સરકાર દ્વારા જે છે નાણાકીય બજાર જે છે એના બે ભાગ પાડવામાં આવ્યા છે, ઔપચારિક અને અનૌપચારિક, મતલબ કે સંગઠિત અથવા તો બિન સંગઠિત. એ વિશે ચર્ચા આપણે સમજૂતી મેળવી હતી. ત્યાર પછી આપણે આગળ વધતા નાણાકીય બજાર એની અંદર નાણાં બજાર અને મૂડી બજાર એવા બે પ્રકારના બજારો આવે છે એ શીખ્યા હતા. જેની અંદર પહેલું બજાર એટલે કે નાણાં બજાર. નાણાં બજાર એટલે કે શું કે જ્યાં નાણાં દેનાર વ્યક્તિ પણ હોય અને નાણાં મેળવનાર વ્યક્તિ પણ હોય એવું બજાર એટલે જ્યાં બંને પક્ષકારો, એક વ્યક્તિ નાણાંને આપે છે અને બીજો વ્યક્તિ નાણાંને લે છે. એ બે પ્રકારના વ્યક્તિઓ જ્યાં સમાવેશ થતો હોય નાણાં બજાર આપણે સાદી ભાષામાં કહી શકીએ. આ નાણાકીય નાણાં બજારના આપણે અર્થ જોયો હતો, એની પ્રસ્તાવના જોઈ હતી, ત્યાર પછી એની લાક્ષણિકતાઓ આપણે જોઈ હતી. ત્યાર પછી આપણે આગળ વધતા આપણી જે આ હોડી છે ને આગળ વધારતા આપણે નાણાં બજારના અલગ અલગ સાધનો જોયા હતા. જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જ આ સાધનોની ચર્ચા કરી હતી. જેની અંદર પહેલું સાધન હતું ટી બિલ, મતલબ કે ટ્રેઝરી બિલ. ત્યાર પછી આપણે આગળ વધ્યું હતું થાપણનું પ્રમાણપત્ર. ત્યાર પછી આપણે જોયું હતું કોમર્શિયલ બિલ, કોલ મની અથવા નોટિસ મની, કોમર્શિયલ પેપર. એ બધી ચર્ચાઓ કે જે નાણાં બજારના અલગ અલગ સાધનો છે તેની સમજૂતી આપણે આગળના લેક્ચરની અંદર મેળવી હતી. આપણે જો એ લેક્ચરને થોડું યાદ કરીને થોડું ટૂંકમાં જો પરિચય મેળવી લઈએ તો ટી બિલ એટલે કે ટ્રેઝરી બિલ એટલે શું? તો કે ટ્રેઝરી બિલ એટલે કે સરકારને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે સરકાર આરબીઆઈ દ્વારા નાણાં જાહેર જનતા પાસેથી ઉઘરાવે છે અને આ નાણાં વટાવથી ઉઘરાવે છે અને ડિસ્કાઉન્ટથી પરત કરે છે, જેથી કરીને બંને પક્ષકારોને ફાયદો થાય. જ્યારે સરકારને 91 દિવસ માટે અથવા તો 182 દિવસ માટે અથવા તો 365 દિવસ માટે નાણાંની જરૂર પડશે ત્યારે સરકાર ટ્રેઝરી બિલ અથવા તો ટી બિલ બહાર પાડે છે. ત્યાર પછી આપણે આગળ વધતા શીખ્યા હતા થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર એટલે એવું પ્રમાણપત્ર કે જેને આપણે બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકતા નથી. જેમ કે ફિક્સ ડિપોઝિટ હોય તો આપણે એને ટ્રાન્સફર કરી શકીએ છીએ, અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકીએ છીએ, પણ થાપણનું પ્રમાણપત્ર ટ્રાન્સફર કરી શકાતું નથી. ત્યાર પછી આગળ વધતા આપણે કોલ મની અને નોટિસ મની જોયું. કોલ મની એટલે કે શું? જ્યારે બેંકને એક દિવસમાં માત્ર એક દિવસ માટે નાણાંની જરૂર હોય ત્યારે બીજી બેંકને કોલ કરી અને નાણાં મંગાવી લે છે અને ત્યાર પછી એ સમય જે ઇશ્યુ કરે છે, જે બહાર પાડે છે સાધન, નાણાં સાધન, એને કહેવામાં આવે છે કોલ મની. અને એવી જ રીતે જ્યારે બેંકને 7 દિવસ અથવા 14 દિવસ માટે નાણાંની જરૂર હોય ત્યારે એ નોટિસ મની બહાર પાડે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કોમર્સ બિલ. કોમર્સ બિલ એટલે કે શું? કે જ્યારે ઉધારમાં માલ ખરીદીએ એ સમયે આ કોમર્સ બિલ ઇશ્યુ કરવામાં આવે છે. જેની અંદર આપણે અલગ અલગ જોયા હતા હુંડી ને બધી વસ્તુ. હુંડી શું હતું? લેણી હુંડી, દેવી હુંડી. જ્યારે આપણે કોમર્સ બિલની અંદર આપણે જોયું તો સૌથી પહેલા તો કોમર્સ બિલ છે એ જ્યારે ખરીદનાર વ્યક્તિ વેચનાર પર લખે છે ત્યારે એ કોમર્સ બિલ બનતું નથી. જ્યારે કોમર્સ બિલ ક્યારે બનશે? કે જ્યારે ખરીદનાર વ્યક્તિ વેચનાર ઉપર લખે અને એને સ્વીકારી અને વેચનાર વ્યક્તિ પરત કરે ત્યારે કોમર્સ બિલ બને છે. અને ત્યાર પછી આપણે કોમર્શિયલ પેપર જોયું હતું અને લાસ્ટ ભાગની અંદર આપણે આ રીતે ચર્ચાઓ કરી હતી કે જેની અંદર નાણાં બજારના અલગ અલગ સાધનો વિશે આપણે સમજૂતી મેળવી હતી. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું જે નાણાકીય બજાર છે એની અંદર બે ભાગો રહેલા છે. સંગઠિત બજારની અંદર બે ભાગો રહેલા છે, એક તો નાણાં બજાર અને મૂડી બજાર. જેની અંદર આપણે નાણાં બજારની તો સમજૂતી મેળવી લીધી. હવે આપણે આપણી હોડીનો બીજો ભાગ એટલે મૂડી બજાર વિશે સમજૂતી મેળવી. મૂડી બજાર એટલે શું? મૂડી આ શબ્દ તો આપણે સાંભળેલો છે, કારણ કે ધોરણ 11 ની અંદર કોમર્સનો જ્યારે અભ્યાસ શરૂ કર્યો ત્યારે સૌથી પહેલા જ આપણે પારિભાષિક શબ્દો વિશે સમજૂતી મેળવી હતી. જેની અંદર માલિક, મૂડી, ઉપાડ, લેણદારો, દેવાદારો બધા જ પારિભાષિક શબ્દો શીખ્યા હતા કે જે કોમર્સ શીખવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ શબ્દો હતા. બરાબર છે? તો એની અંદર આપણે જોઈએ તો મૂડી એટલે શું? મૂડી એટલે કે શું? ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ વસ્તુ લાવે, ચાહે રોકડના સ્વરૂપમાં લાવે અથવા તો બિન રોકડના સ્વરૂપમાં, મતલબ કે મિલકત સ્વરૂપમાં લાવે, તે બધું જ મૂડી કહેવાય. જેમ કે ધંધાકીય માલિક 10,000 રૂપિયા રોકડા લાવે છે તો એ મૂડી થઈ. ધંધાકીય માલિક ફર્નિચર લાવે છે તો એ પણ મૂડી થઈ. ધંધાકીય માલિક છે કોઈ મિલકત લાવે છે, પોતાની અંગત મિલકત ધંધામાં લાવે છે તો એ મૂડી થઈ જાય છે. તો આવી રીતે આ મૂડી એટલે શું? આ એની સમજૂતી આપણે ધોરણ 11 ની અંદર મેળવી ચૂક્યા છીએ. હવે આપણે અત્યારે એ સમજૂતી મેળવવાની છે મૂડી બજાર એટલે શું? ધંધાનો માલિક ઘરેથી અથવા તો અંગત યુઝ માટે તો લાવશે,
પણ ધંધાના માલિકને વધારે પૈસાની જરૂર પડશે તો એને ક્યાં જવું પડશે? બજારમાં જવું પડશે, અને બજારમાંથી એને નાણાં ઉઘરાવવા પડશે, ખેંચવા પડશે, લાવવા પડશે. જેમ કે રિલાયન્સ કંપનીના માલિક છે. હવે રિલાયન્સ કંપનીની અંદર જ્યારે પણ નવા યુનિટની સ્થાપના થાય ત્યારે આપણે બધાને ખ્યાલ છે કે જેટલો વિસ્તાર વધારે હોય એટલે મૂડી વધારે જોઈએ, બરાબર છે. એટલા માટે જ્યારે પણ રિલાયન્સ કંપનીને નાણાંની જરૂર પડશે ત્યારે માર્કેટની અંદર શેર બહાર પાડશે, એવું આપણે શબ્દ સાંભળેલો છે. એ શું કરશે? માર્કેટમાં પોતાના શેર બહાર પાડશે. આ શેર શું છે? તો આ શેર એવી વસ્તુ છે કે જે કંપનીનો એક લેખિત દસ્તાવેજ છે. એક શેર છે કે જેની અંદર વેલ્યુ લખેલી હોય, બરાબર છે, કયા ટાઈપનો શેર છે, કયા પ્રકારનો શેર છે, બધી વસ્તુ લખેલી હોય, કંપનીનું નામ લખેલું હોય, બરાબર છે. એ શેર બહાર પાડશે, એના બદલામાં શેર હોલ્ડર્સ જે છે કે જે શેર ખરીદે છે એ કંપનીને નાણાં આપશે, અને કંપની સમયાંતરે એને ડિવિડન્ડ રૂપે અથવા તો નફાનો અમુક ભાગ આપતા જશે. તો આ બધો જ વહીવટ જ્યાં થાય છે, આ બધી જ કાર્યવાહી થાય છે, એને જ કહેવામાં આવે છે મૂડી બજાર. તો ચાલો આપણે પહેલા મૂડી બજારને સમજવાની કોશિશ કરીએ. એક પ્રશ્નને સમજવાની કોશિશ કરીએ. જે પ્રશ્ન છે મૂડી બજારનો અર્થ આપી તેને લાક્ષણિકતાઓ સમજાવો. મૂડી બજારની પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના એટલે શું? કે કોઈ પણ પ્રશ્ન આપણે શીખતા હોય તેનો ટૂંકમાં સારાંશ. તો મૂડી બજાર કોને કહેવાય? તો મૂડી બજાર એટલે એવું બજાર, એવું સંગઠિત બજાર કે જ્યાં ધંધાના માલિકો અથવા તો કોઈ કંપની છે એ પોતાના શેર અને ડિબેન્ચર્સ દ્વારા જાહેર જનતા પાસેથી એની બચતોના નાણાં ઉઘરાવે છે, અને એના બદલામાં એને ડિવિડન્ડ, વ્યાજ અથવા તો નફાનો હિસ્સા સ્વરૂપે નાણાં આપે છે. તો આ જે બજાર છે ને મૂડી બજાર કહેવામાં આવે છે. આ મૂડી બજાર છે લાંબા ગાળાનું બજાર છે. લાંબા ગાળાનું બજાર એટલે શું? તો કે આપણે જે નાણાં બજારમાં જેટલા પણ સાધનો જોયા હતા એ કેટલા હતા? મર્યાદિત સમય માટે હતા. 1 વર્ષ અથવા તો 1 વર્ષથી ઓછા સમય માટે હતા. જ્યારે આ મૂડી બજાર છે લાંબા સમય માટે. તમે આજે શેર બહાર પાડશો તો 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી તમારે પરત કરી દેવાના છે એવું નથી. જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ છે ત્યાં સુધી શેરનું અસ્તિત્વ રહેશે. એટલે લાંબા સમય માટે આ જે છે મૂડી બજાર બહાર પાડવામાં આવે છે. આ મૂડી બજારમાં શેર બહાર પાડવામાં આવે છે. એટલા માટે આપણે કહી શકીએ કે મૂડી બજાર છે લાંબા ગાળાનું બજાર છે. આગળ આપણે બધી મૂડી બજારનો અર્થ સમજવાની કોશિશ કરીએ. તો મૂડી બજાર એ એવું બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. અહીંયા અમુક શબ્દો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેવા કે મૂડી બજાર શું છે? તો કે એવા પ્રકારનું બજાર છે કે જેની અંદર સમાજની બચતો એટલે શું? કે જાહેર જનતા પાસે પોતાની આવકમાંથી ખર્ચાઓ બાદ કર્યા પછી જે કાંઈ પણ બચત વધે છે કે જે બીજી જગ્યાએ રોકાણ કરી શકે તેમ છે, એ બચતો છે, એ બચતોને ઔદ્યોગિક સાહસોના કામમાં આવે, ઔદ્યોગિક એકમોના કામમાં આવે એ માટે એક મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે, જે છે મૂડી બજાર. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આ મૂડી બજાર છે એ લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે મૂડી બજારમાં શું બહાર પાડવામાં આવે છે? લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર છે, ડિબેન્ચર્સ છે. શેર આપણે નામ સાંભળેલું છે. શેર અલગ અલગ પ્રકારના હોય. ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે. પછી ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેરની અંદર પણ અલગ અલગ પ્રકારના શેર આવતા હોય છે. એ જ રીતે ડિબેન્ચર્સ છે કે જે લાંબા ગાળાનું દેવું છે, બરાબર છે, એ આ મૂડી બજારની અંદર બહાર પાડવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો દેશનો જે આપણો આર્થિક વિકાસ છે, જે કંઈ પણ આપણા દેશનો આર્થિક વિકાસ થાય છે એની અંદર મૂડી બજાર છે એનો ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. એનું કારણ એ છે કે મૂડી બજારને કારણે ધંધાકીય એકમ એ પોતાનું કાર્યક્ષેત્ર વિશાળ કરી શકીએ છે. એના નાણાં પ્રાપ્ત આસાનીથી ઇઝીલીથી થઈ શકે છે. એટલા માટે ધંધાનો વિકાસ થાય છે, અને જ્યારે ધંધાનો વિકાસ થાય એટલે દેશનો આર્થિક વિકાસ થવાનો છે. હવે આપણે મૂડી બજારની લાક્ષણિકતાઓ જોઈએ. તો લાક્ષણિકતાની અંદર પહેલી તો લાક્ષણિકતા, મુખ્ય લાક્ષણિકતા એ છે કે આ મૂડી બજાર છે લાંબા ગાળાની મૂડી માટેનું બજાર છે. શું છે? લાંબા ગાળા માટે. જેમ મેં તમને પહેલા જ કીધું, જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી માર્કેટ બજાર, મૂડી બજારમાં કંપનીના શેર રહેતા રહેશે. ત્યાર પછી બીજું જોઈએ કે સમાવેશ. આ મૂડી બજારમાં કોનો સમાવેશ થાય છે? તો કે કેવી વસ્તુઓ, કેવા સાધનો, જેમ કે સરકારી અને ઔદ્યોગિક જામીનગીરી જેવી કે શેર છે, ડિબેન્ચર્સ છે, આ બધા સાધનોનો ઉપયોગ થાય છે, સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે ત્રીજી લાક્ષણિકતા જોઈએ મૂડી બજારની, તો ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીમાં રોકાણ. મૂડી બજાર દ્વારા આપણા જે ભંડોળો છે એને લાંબા ગાળાની જામીનગીરીમાં આપણે રોકાણ કરી શકીએ છીએ. ત્યાર પછી છે સેબી. સેબીનું નિયંત્રણ, આ ખૂબ મુખ્ય બાબત છે. આજે આખું મૂડી બજાર છે તો એને કંટ્રોલિંગ કોણ કરશે? એનું નિયંત્રણ કોણ કરશે? તેનું નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા સેબીની રચના કરવામાં આવી છે, જેનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા,
જે સંપૂર્ણ મૂડી બજારનું નિયંત્રણ કરે છે, નીતિ નિયમો બનાવે છે. ત્યાર પછી આગળની લાક્ષણિકતાઓ જોઈએ તો જામીનગીરીના માલિકની ફેરબદલી કરી શકાય છે. મૂડી બજારમાં એવું નથી કે આપણે આજે શેર ખરીદી લીધા છે, જ્યાં સુધી કંપની બંધ નહીં થાય ત્યાં સુધી આપણે શેર રાખવા જ પડશે. આપણે આપણી માલિકી છે બીજા પાસે ફેરબદલી કરી શકીએ છીએ. ત્યાર પછી નાણાકીય મિલકતોને તરલતા આપે છે. મૂડી બજાર શું કરે છે? જે કંઈ પણ નાણાકીય મિલકતો છે તરલતા આપે છે, એટલે એકબીજા વ્યક્તિઓને ટ્રાન્સફર કરી શકીએ છીએ. અને જોવા જઈએ તો આ મૂડી બજાર છે એની અંદર મુખ્યત્વે બે પ્રકારના બજારો આવે છે, જે એના બે પ્રકારો છે. જેમાંનો પહેલો પ્રકાર છે પ્રાથમિક બજાર અને બીજો પ્રકાર છે ગૌણ બજાર. મૂડી બજાર વિશે તો આપણે સમજૂતી મેળવી કે લાંબા ગાળા માટે જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે કંપની છે પોતાના શેર સ્વરૂપે આ મૂડી બજારમાં એન્ટ્રી લેતી હોય છે અને એનું નિયંત્રણ સેબી કરે છે, બરાબર છે. તો હવે આપણે આના પ્રકારો જોઈએ તો બે પ્રકારો છે. પહેલો પ્રકાર કયો છે? પ્રાથમિક બજાર, જેની સમજૂતી આપણે આજના લેક્ચરની અંદર જોઈશું. અને ગૌણ બજાર છે એ આપણે આના પછીના વિડિયો લેક્ચરની અંદર સમજૂતી મેળવીશું. તો પહેલા આપણે સમજી લઈએ પ્રાથમિક બજાર એટલે શું. એક પ્રશ્નના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીએ. પ્રાથમિક મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રાથમિક મૂડી બજાર પહેલા કોને કહેવાય એ સમજીશું, ત્યાર પછી એની લાક્ષણિકતાઓ સમજીશું. સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈ લઈએ કે પ્રાથમિક મૂડી બજાર એટલે સીધા શબ્દોમાં સાદા શબ્દોમાં શું કહી શકીએ? પ્રાથમિક મૂડી બજાર શબ્દ જ શું કહે છે? પ્રાથમિક. પહેલી જ વખત જ્યાં બહાર પડતું એને કહેવાય પ્રાથમિક, બરાબર છે. તો આ મૂડી બજાર કેવું બજાર હશે કે જ્યાં પહેલી જ વખત પેલા કોઈ જ કંપની હશે નહીં, પહેલી જ વખત કંપની પોતાની મૂડી શેર સ્વરૂપે શેર છે ડિબેન્ચર છે પહેલી જ વખત જ્યાં બહાર પાડશે એ બજારને કહેવામાં આવે છે પ્રાથમિક બજાર. આ એની ટૂંકમાં પરિચય આપણે મેળવ્યો. હવે આપણે એનો અર્થ જોઈએ જેનાથી આપણે પ્રાથમિક બજાર વિશે વિશેષ સમજૂતી મળશે. પ્રાથમિક બજાર એટલે એવું બજાર કે જેમાં કોઈ પણ જામીનગીરી પ્રથમવાર બહાર પાડવામાં આવે છે. અહીંયા આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, પ્રથમવાર બહાર પાડવામાં આવે છે. કોઈ પણ જામીનગીરી ચાહે શેર હોય કે ડિબેન્ચર હોય પહેલી જ વખત બહાર પાડવામાં આવે, એટલે કોઈ જૂના કંપનીના તમને શેર મળે નહીં. આ બજારની અંદર માત્ર ને માત્ર નવી કંપનીના શેર તમને મળશે. તો એને પ્રાથમિક બજાર કહી શકીએ, જ્યાં પહેલી જ વખત શેર બહાર પાડવામાં આવતા હોય છે. આ પ્રાથમિક બજાર છે ને બીજા કયા નામથી ઓળખાય છે? તો નવીન જામીનગીરીઓનું બજાર પણ કહેવામાં આવે છે. કારણ કે જેટલી પણ જામીનગીરીઓ બહાર પાડશે બધી જ નવી હશે, કોઈ જૂની જામીનગીરીઓ હશે નહીં. તો ત્યાર પછી મિત્રો આપણે જાણી લીધું કે પ્રાથમિક બજાર એટલે શું કે એવું બજાર કે જેમાં કોઈ પણ જામીનગીરી પ્રથમ વખત બહાર પાડવામાં આવતી હોય. એટલે બીજા નામથી જાણ્યું કે નવી જામીનગીરીઓનું બજાર પણ કહેવાય. હવે આપણે જોઈએ કે આ પ્રાથમિક બજારની લાક્ષણિકતાઓ શું હોય. તો જેની અંદર પહેલું કે જે નવી જામીનગીરી માટેનું બજાર છે. કેમ નવી જામીનગીરી માટેનું બજાર? તો કે આપણે વ્યાખ્યામાં શીખવું પહેલી જ વખત કે જ્યાં કંપની પહેલી જ વખત શેર અને ડિબેન્ચર બહાર પાડતી હોય છે. ત્યાર પછી બીજી લાક્ષણિકતા કે નવી જામીનગીરીઓનું ખરીદ વેચાણ થતું હોય છે. આપણે બધાને ખ્યાલ છે કે આ પ્રાથમિક બજારમાં કોઈ પણ કંપની છે પોતાના શેર અને ડિબેન્ચર જામીનગીરી રૂપે બહાર પાડે છે, પણ પહેલી જ વખત બહાર પાડે છે, એટલે એની પહેલા કોઈ જામીનગીરીઓ જૂની બહાર પાડેલી હશે નહીં કંપનીની. એટલા માટે પહેલી જ વખત એ જામીનગીરીઓની ખરીદી અને તરત જ થોડા સમયની અંદર કદાચ વેચાણ પણ બની શકે, એટલે ખરીદી વેચાણ નવી જામીનગીરીઓનું થાય છે. ત્યાર પછી આ પ્રાથમિક બજારની અંદર મધ્યસ્થી કોણ હોય છે? જેમ કે કંપની અને રોકાણકારો. આ બંને પક્ષકારો છે. કંપનીને નાણાંની જરૂર છે અને રોકાણકારો નાણાં ઇન્વેસ્ટ કરવા માંગે છે, રોકવા માંગે છે. તો આ બંને વ્યક્તિઓ પ્રાથમિક બજારમાં તો આવે છે, પણ પ્રાથમિક બજારમાં આ બંને વ્યક્તિઓને જોઈન્ટ કોણ કરે છે? ભેગા કોણ કરે છે? એટલે કે મધ્યસ્થી કોણ છે? તેના મધ્યસ્થીઓમાં બુક રનિંગ લીડ મેનેજર અને શેર દલાલ કે જે રોકાણકારો અને કંપની આ બંનેને જોઈન્ટ કરવાનું, ભેગા કરવાનું, એક કરવાનું કાર્ય આ મધ્યસ્થીઓ કરે છે, જેનો રોલ ખૂબ જ આ પ્રાથમિક બજારમાં મહત્વનો હોય છે. ત્યાર પછી આપણે છેલ્લું લક્ષણ જોઈએ તો આ વિજ્ઞાપન પત્ર દ્વારા જામીનગીરી બહાર પડાય છે. પ્રાથમિક બજારની અંદર માત્ર એમનેમ જામીનગીરીઓ બહાર પાડવામાં આવતી નથી, વિજ્ઞાપન પત્રનો સહારો લઈને પ્રાથમિક જામીનગીરીઓ આ પ્રાથમિક બજારમાં બહાર પાડવામાં આવે છે. તો મિત્રો આપણે આજના લેક્ચરનો જો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ તો આજના લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા તો મૂડી બજાર કોને કહેવાય એ શીખ્યા કે જ્યાં લાંબા સમય માટે કંપની છે એ પૈસા જાહેર જનતા પાસેથી નાણાં મેળવતી હોય છે, એવો બજાર એટલે મૂડી બજાર. અને એની લાક્ષણિકતાઓ આપણે અલગ જોઈ છે. એનું નિયંત્રણ કોણ કરે છે? સેબી કરે છે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ. સેબીનું તમને ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે કે સેબીનું પૂરું નામ જણાવો તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ જે મૂડી બજાર છે એની અંદર કોનો સમાવેશ થાય છે, એના સાધનો કયા કયા છે એવો પ્રશ્ન પૂછાય કે મૂડી બજારના સાધનો જણાવો.
તો મૂડી બજારના સાધનોની અંદર સરકારી અને ઔદ્યોગિક જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો સમાવેશ થાય છે. તમને એમ પણ સવાલ પૂછાઈ શકે કે આ મૂડી બજાર જે છે એની અંદર જામીનગીરીના માલિક ફેરબદલી કરી શકાય છે કે નહીં? તો હા, જેની અંદર આપણે માલિકોની ફેરબદલી કરી શકીએ છીએ. જેમ કે જરૂરી નથી કે આપણે શેર કોઈ કંપનીના ખરીદ્યા છે તો આપણે જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ રહે ત્યાં સુધી આપણે આપણી પાસે જ શેર રાખવા પડે. આપણે એવું જરૂર નથી, આપણે આપણા શેર બીજા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર પણ કરી શકીએ છીએ, ફેરબદલી પણ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોયું કે આ જે મૂડી બજાર છે એના મુખ્ય બે પેટા વિભાગો છે, જેની અંદર પ્રાથમિક બજાર અને નાણાં ગૌણ બજાર હતું. જેની અંદર આપણે આજે એક પ્રશ્ન બીજો શીખ્યા કે પ્રાથમિક બજાર કોને કહેવાય અને આ પ્રાથમિક બજારની લાક્ષણિકતાઓ શું છે. પ્રાથમિક બજાર એટલે સાદા શબ્દોમાં કેવું હોય તેવું કહી શકીએ પહેલી જ વખત જ્યાં નાણાં બહાર પાડતી હોય કંપની, એ બજારને જે મૂડી બહાર પાડતી હોય, શેર બહાર પાડતા હોય એને કહેવામાં આવે છે પ્રાથમિક બજાર. આ પ્રાથમિક બજારની ત્યાર પછી આપણે આવી વ્યાખ્યા જોઈ અને એના બીજા કયા નામથી ઓળખાય છે તો કે નવી જામીનગીરીઓનું બજાર. અને ત્યાર પછી આપણે એના આ પ્રાથમિક બજારના 3 લક્ષણો જોયા. આની અંદરથી તમે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે, જેમ કે પ્રાથમિક બજારનો અર્થ જણાવો, પ્રાથમિક બજારને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, પ્રાથમિક બજારની લાક્ષણિકતાઓમાં એમ પૂછાય કે પ્રાથમિક બજારમાં મધ્યસ્થીઓમાં કોનો સમાવેશ થાય છે. બરાબર, પ્રાથમિક બજાર છે એમાં જામીનગીરી કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, કોના દ્વારા તો કે વિજ્ઞાપન દ્વારા બહાર પાડવામાં આવે છે. આવી રીતે તમને એક માર્ક્સના બે માર્ક્સના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે અને મોટા ક્વેશ્ચન પણ આ પ્રશ્નમાંથી પૂછાઈ શકે છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે મૂડી બજાર અને પ્રાથમિક બજાર વિશે સમજૂતી મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ મૂડી બજારનો બીજો પેટા વિભાગ એટલે કે ગૌણ બજાર, પ્રાથમિક બજાર કરતાં બિલકુલ ઉલટું ગૌણ બજાર, એની માહિતી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ખાસ મેળવીશું.